ખાલી તું આ શાકમાં મીઠું એટલું બધું નાખમાં. એક તો મને બ્લડ પ્રેશર છે ને, એમાં તે ખારું દૂધવા જેવું શાક જ મોકલ્યું હતું. તું મીઠું નાખવા સિવાયનું કોઈ કામ કરે શાકમાં? બધું બરોબર હતું, અમે એ જ શાક ખાધું છે. છોકરાઓએ ફરિયાદ નથી કરી, મને ખારું નથી લાગ્યું. અને બાજુવાળા શિલ્પાબેનને શાક મોકલ્યું હતું ને વાટકી ભરીને, એમણે નથી કીધું. ઉલટો ફોન આવ્યો તો બહુ સરસ શાક બન્યું છે. એમ? હા, હવે તમને ખારું લાગશે. હવે મને ખબર પડી. 2 દિવસ પિયર ગઈ હતી ને, એટલે મોટા ભાભીના હાથની રસોઈ ખાઈને તો તમને હવે મારું શાક ખારું જ લાગે ને. બરોબર છે? એવું કાંઈ નથી. મેં આ હમણાં તપેલું જોયું, શાક અડધું પીડ્યું રહ્યું છે. જો ખારું ન હોય ને તો છોકરાઓ રહેવાનું જ દીધું ભાવતું શાક. એનો મતલબ એવો ખરેખર ખારું જ છે ને તું ખોટી વાત નહીં કર. એ અડધું તપેલું શાક એટલે વધુ છે કે સાંજે વઘારેલી ખીચડી બનાવવાની છે અને તમારે શાક જોઈએ ને, એટલે સાંજે તમારે પરોઠાની જોડે એ શાક અને વઘારેલી ખીચડી. બપોરનું શાક હવે સાંજે નથી ખાવાનું, કારણ કે મોઢામાં જાય નહીં એટલું ખારું છે. શું કરતી હતી? શેનું તમને ખારું લાગે છે બધું શાક? મોટા ભાભીનું સોશિયલ મીડિયા કરતી છે, એમાં જ આ તારું છે ને શાક ખારું થઈ ગયું છે. મોટા ભાભીને શાક ખારું નથી લાગતું. તમને ખબર છે ઓલી જાગુના લાડવાનો પ્રસંગ હતો ને, એમાં 50 માણા આવવાના હતા લાડવા લઈને. તો કાકીએ મોટા ભાભીને કીધું હતું કે મોટી રસોઈ કરશે. મોટા ભાભીએ રસોઈ કરી હતી ને, આખું જેટલા મહેમાન હતા ને બધા એમ કહેતા હતા, અરે ખારું દૂધવા જેવું રાંધ્યું છે. અને તમને યાદ છે આપણા છોકરાના બર્થડેમાં બધા જમવા આવવાના હતા ઘરે, ત્યારે મને વળી શું કમત હુજી તે મેં કીધું મોટા ભાભી રસોઈ કરશે. તો મોટા ભાભીએ રસોઈ કરી હતી ને, તો મારા પિયરિયા જેટલા આવ્યા હતા ને બધા કહેતા હતા ખારું દૂધવા જેવું હતું, ખારું દૂધવા જેવું હતું. ત્યારે તમને ખારું નહોતું લાગતું? મોટા ભાભી કાયમ વધારે જ મીઠું નાખે છે. બા જ્યારે આવે ને આપણા ત્યાં રહેવા, ત્યારે એમ કે મોટીનો હાથ મીઠામાં બહુ છૂટો છે. પણ હા, મારી માં છે ને, એ હું કુંવારી હતી ને ત્યારે મને કહેતી હતી કે રેખલી તારામાં તો મીઠાની તાણ છે. હવે મને સમજાણું, મારા મીઠાની તાણ છે ને એટલે જ તમારા જોડે લગ્ન કર્યા. તારી મીઠાની તાણ છે ને એટલે તું અમને વધારે મીઠું ખવડાવમાં. તારે ખાવું હોય ખાજે. આ તું કેટલું મીઠું નાખસ ને તારી રસોઈમાં કેટલું ખારાશ હોય છે તને ખબર છે? પ્રસંગોમાં તું તે જ્યારે રસોઈ કરી છે ને ત્યારે મીઠું ચડિયાતું જ પીડ્યું છે. ચડિયાતું નહીં, ખારું થઈ ગયું છે. આ સ્વીટુના સગાઈના આગલા દિવસે આપણે બધા ફેમિલી ભેગું થયું હતું, ત્યાં ઊંધિયું બનાવ્યું હતું, ખારું દૂધવા થઈ ગયું હતું. કાકી રાડું નાખતા હતા કે વહુને કયો જરાક મીઠામાં જરાક હાથ ઓછો રાખે. બીજા પ્રસંગોમાં તને ખબર યાદ કર, પીડ્યું રહ્યું છે, દાળ શાક ખારા કર થઈ ગયા હોય. મેં તમારા ભાભીને 2 પ્રસંગ ગણાયા એટલે તમે મને 4 પ્રસંગ ગણાવી દીધા. વાહ ભાઈ વાહ, તમારા ભાભીને કશું કહેવાય નહીં કા? એવી વાત નથી. હું ખાલી એટલું જ તને કહું છું કે મીઠું ઓછું નાખ થોડું. હું મીઠું ઓછું જ નાખું છું, ભાભી મીઠું વધારે નાખે છે. મારું શાક બરોબર જ છે, પણ ભાભીના ત્યાં તમે જમીન આવ્યા છો ને એટલે તમને મારી રસોઈ નથી ભાવતી. બરોબર? કાલથી હું ટિફિન નહીં બનાવું, જજો તમારા ભાભીને ઘરે જમવા. તને કાંઈક કહે એટલે તું ખાલી દૂધવા થઈ જાય ને, અને ખારાશ પછી રસોઈમાં ઉતારસ. મીઠાનો ડબ્બો જ બહાર ફેંકી આવું. કાલથી મીઠા વગરનો જ રાંધું. અમે ચપટી નાખી દઈશું. જુઓ તમે.